અને વાલા હરિયાળીને તાળ એ પણ ચારણ યાગીર નથી છોડવે અરે રે તારા માલ દૂર પાછા વાળ અરે ટાકર લીલો રે રાખ દેવાલા મારો ને હરો અરે ટાકર લીલો રે રાખ દેવાલા મારો ને હરો कर ले रे रख दे वाला मारो में हड़ो आरे का कर वे नवे वेरार का कर यावनो आरे का कर वे नवे वेरार का कर यावनो कर ले लो राम जे वाला मारो ने हड़ो आत्मा लकड़े वाला रे ले उठ कमरे वाला रे थोड़ा भरवार बनेगा मना वाला रे
માથું નમાવો તો રોજ એની આગળ એ માથું નમાવો તો રોજ એની આગળ એ મને વાલો મારો કેલિયાનો એ ઠાકર દેશનો એ આવો રે રબારી રે એ વાલા મારવાડ દેશનો આવો કાવલડી સારતો રે એ વાલા રે નારણમાં કરણ શેરમાં બોલાયા બોલે આંબલે એવા આંબલીની નિશાય અમે રમતા રબારી રે એવાલા મારવાડ દેશના એ આવો આજ ગાયો સારી સારી ઢાકી ગયો આજ વડલા નીચે બેસી અને મારા ભાઈ રૂપાને યાદ કરું એ આજ રતાનો એ બોલાવે રૂપા ભાઈ આવજે રે રતનો એ બોલાવે રૂપા ભાઈ આવજે રે બોલ દ્વારિકાધીશની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય તો આ તો પોકરણ ગઢ મારો પંથડો આને મારવાડ મારો હોય રે એ મારા ઠાકોર ઠાકોર એ ભરો હે જીવન દીમતો આરે રે માલા મારું ભલું રવારી કો
વાલા આ તો વાલપણું છે માં, હવે એને પાર તું ઉતાર. વાલા આ તો વાલપણું છે માં, એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા જય ઠાકોર, જય ઠાકોર. વાલા છે તો દેખા કડેલા ને ના તુમાર, મારી આંખે ઉજાગરા મારી આંખું જુએ કાની વાત, કાન રાત લડી. જય ઠાકોર, જય ઠાકોર. હા મારું છે કે હા મારું છે કે પણ ઊંચી નારી ઉજડી મને વળી જડ ભરવાની અને પછી કાંટો ભાઈ ગોગને પછી એ તો ઊભી ઝોલા મારી આંખે જાગરા. મારો મોજીલો ડાયરો, મારો મોજીલો ડાયરો વારી દ્વારકા. એક ના કુકડ મેલી ગજમાં કે આમ તો નથી રે. જય ઠાકોર. એ વાલા મન કુકડ મેલી ગજમાં કે આમ તો નથી રે. એ કાના તારા વિના મનડા મારા લાગતા નથી રે ઠાકોર. એ વાલા તારા વિના દલડા મારા લાગતા નથી રે. એ કાના કોકડ મેલી વ્રજમાં કે આમ તો નથી રે. એ કાના કોકડ મેલી વ્રજમાં કે આવી જા બાપ, આવી જા બાપ. જય મારી લોણીની સરકાર, મારી લોણીની સરકાર, મારી લોણીની સરકાર. એ કાના તારા મીના ગાબડી મારી દોતો નથી રે ઠાકોર. કાના તારા મીના ગાબડી મારી દોતો નથી રે. એ કાન તારા વિના દૂધડા કોઈ માંગતું નથી ને વળીડા. એ ઠાકર તારા વિના દૂધડા કોઈ માંગતું નથી. જ્યારે આ બાજુથી વડવાડા દેવને યાદ કરી અને એ મારા દુધરેજના ઠાકરને યાદ કરવાનો હોય સાહેબ. અને જ્યારે ફરમાઈશ સાહેબ ફરમાઈશને માના પેન ગાવો સાહેબ પણ ગાવું. એ
એક ઘડી ઘડી દેવ મને વડવાડા આંબળે ઘડી ઘડી દેવ મને વડવાડા આંબળે માલધારીની મૂડી મારી હાથી દૂધ રે જમા જય વડવાડા જય વડવાડા ઘડી ઘડી દેવ મને વડવાડા આંબળે ઘડી ઘડી દેવ મને વડવાડા આંબળે માલધારી મૂડી મારી હાથી દૂધ રે જમા જય કનીરામ બાપુ કનીરામ બાપુ આ મારો ગુજરાતનો ઠાકર મારો ગુજરાતનો ઠાકર ये ठाकर तारा विश्वासे तारा रे सहारे जिंदगी हाले ठाकर तारा रे आधारे ये तारा विश्वासे तारा रे सहारे जिंदगी हाले ठाकर तारा रे आधारे ये ताना भरोस दुनिया परिशो ये ताना भरोस दुनिया परिशो ये मारा ठाकर मारी जिंदगी तमे सो ये दूध वाला मारी जिंदगी तमे सो जय ठाकर जय ठाकर जय ठाकर हरिदम ठाकर करता मारो जीवड़ो जातो ने से ये ठाकर ठाकर करता मारो जीवड़ो जातो ने से मारो भव अधूरो ने से ये मारा ठाकर दूध रे जमाना ठाकर करता मारो जीवड़ो जातो ने से ठाकर ठाकर करता मारो जीवड़ो जातो ने से मारो भव अधूरो ने से ए मारा ठाकर उधरे जवाड़ा जय उधरे जिने सरकार उधरे जिने सरकार તમે હોય જો મારી સાથે પછી મને યાદ પડે એવું લાગે એ ઠાકર તમે હોય જો મારી સાથે પછી મને યાદ પડે એવું લાગે अरे भाव जीत लो ठाकर तारा रे भरोसे दुनिया जीती लो ठाकर तुम्हारा भरोसे जय 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 ठाकर जय ठाकर ए मन साथ मडे तारो हर बाते पछ चिंता नथी मारे कोई बाते ठाकर साथ मडे तारो हर बाते चिंता नहीं मारे कोई बात मारो जीव आपी दो ठाकर तुम्हारा भरोसे आई पूजा भी दो ठाकर तुम्हारा विश्वासे जय ठाकर
ધન્ય મથુરા ધન્ય વન રામ હાય 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 ધન્ય મથુરા ધન્ય વન રામ ધન્ય ગોકુડિયા ગામ સાગર કાંઠે નગરી રૂડી મારા કાનુડાના રાજ હતા હવે હાજર 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 હર મહાદેવ હવે હાજર 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 હર મહાદેવ જય સોમનાથ મંગલકારી અરે ધરા ગુજરાત અમારી દેવભૂમિ પાવનકારી રે મારા દેવભૂમિ પાવનકારી अरे काली कमली वाला मेरा यार है अरे काली कमली वाला मेरा यार है अरे मेरे मन का माने दिलदार है वाह वाह हमाરું સુરત अरे काली कमली वाला मेरा यार है अरे काली कमली वाला मेरा यार है अरे मेरे मन का माने दिलदार है તો તેથી દ્વારિકામાં જઈને તારો દી ફેરો અને માલા મારું લીધી નહીં ખબર કાનુડા તે કાંઈ એ પણ કદી નાન રે પણ ના જોને આપણા નલા બહુડા અરે રે તું તો ભૂલી જો ભગવાન એ જય ઠાકર મારો ભાઈ જય ઠાકર એ જય ઠાકર વીરા એ વીરા બોલ ભાઈ એ ને હાકલો પાણી ભાઈ એ આકલા પાણી હો એ ને સારે કોરાથી ઠાકર ને દયા ભાઈ દયા છે ભાઈ ઠાકર ની એમ કહેવાય એ ને મારો લોણીનો ઠાકર ઈ મારો વડવાડા દેવ સારે કોરાથી ભાઈ વહી ગયો હે અને જદી ઠાકર ને દયા હોય ભાઈ તે દિયા માનવ મેરામણ ભેગો થયો હોય ભાઈ બાકી ઠાકર ને દયા વગર કાઈ થાય નહીં એ વીરા બોલ ભાઈ શું તે હબ હુમાયને યાદ કર્યા તે ભાઈ એ નાનું એવું કામ હતું ભાઈ યાર એ ને હપટ દઈને કહી દે ભાઈ એ તારો ગગલો હમણાં દેખાતો નથી ભાઈ એલા છોકરું તારું અને મને શું લેવા તું પૂછસ ભાઈ એલા મારા છોકરાની વધારે તને ખબર હોય ભાઈ એ ભાઈ 8 દાડ મારા ઘરેથી ગયું બરાબર અને એમ કઈ ગયું કે મારા આપાના ઘરે જાઉં છું તો જે આવ્યો નથી અહીંયા હજી અહીંયા આવ્યો નથી ભાઈ 8 દિવસ ત્યાં ઘરથી કઈ ગયો છું તે એવો કર્યો છે ભાઈ એલા ભાઈ છોકરું તારું બગડીને ધૂળ થયું અને છોકરું ભાઈ હામાં પાણી છેડ્યું હવે એને તો અહીંયા બોલાય તો કાક એનો ઈલાજ કરી ભાઈ એક કામ કર એને નાનો એવો હાથ કરી અને ગગલાને બોલાવી બરાબર અહીંયા આવે પછી કઈક એને પૂછી કઈક અને કઈક માલ ઢોરમાં મોકલી ભાઈ ધંધામાં છોકરો ધ્યાન નથી દેતો તો બોલાય મારો ભાઈ હાલ જ તારા ગગલાને બોલાય એ બજારમાં આવે એ ટોડા વિંધતો આવે બજારમાં આવે એ ટોડા વિંધતો આવે એના બાપનું નો માને નક્કી મારો ગગોડિયો આવે
ધન હોય મને 500,000 માં લડી લે દીકરો મારો એકલો બજારમાં આવ્યો મારો દીકરો આવ્યો પાવડા હોતો આવ્યો ભાઈ વગાડી નાખો આવ્યો મારો દીકરો પાવડા હોતો આવ્યો જય ઠાકર જય ઠાકર એ વગાડો થોડી મેળ થોડી મેલ આ રઘુભાઈ સોલા જો સરકારી આ જેકે સાઉન્ડા જેકે સાઉન્ડા હજુ કાકા ના બોલાય ગગલો આવ્યો રે એ આ મારો દીકરો આ મારો દીકરો આવ્યો કાકા વાડી લુના વાડે કાકા ના બોલાયો ગગલો આવ્યો રે વાડીએ ઉરલા પડ્યા મારા કામ કાકા ના બોલાયો ગગલો આવ્યો રે તમે હું કહેતા હતા કાકા એ જય ઠાકર મારો દીકરો જય ઠાકર એ લાવો 1.5 કિલો હાકર આમાં જ ગયું બધું દીકરા એમ જો તમે હમણાં હું કહેતા હતા શું કહેતો હતો બજારમાં આવે ને ટોળા વિંધતો આવે એમ હા ટોળા વિંધમાં આમાં હું વિંધાઈ ગયો દેખાવ છું હું જો આ મારો દીકરા પાટાપિંડી કરીને ક્યાંથી આવ્યો એમ આ ટોળા વિંધવામાં હું વિંધાઈ ગયો એ તો મને દેખાય બેટા એ ભેહ માથે સડ્યો તો ને તે ભેહ પાટું માર્યું પડ્યો એ મારો દીકરો આવ તને એમ પૂછું કેમનો ગયો તો તું કેમ નો જતો એમ હું એમ નો જતો ને એમ નો નીકળ્યો મારો દીકરો તને હજડ વાડીએ મોકલો તો હું હજડ જ જતો પણ નબળો થઈને આવ્યો મારા દીકરા આવ તારી થોડીક હમણાં ફરિયાદ બહુ આવે હું આવી કાકા એ કે ગગલો હમણાં કઈ માલ ઢોર માં ધ્યાન દેતો નથી પણ માલ ઢોરમાં જ ધ્યાન દઉં છું વાડીએ જ હતો આખો દી એલા વાડીએ તું નહોતો વાડીએ જ હતો એની મેન તારા પાઈ જઈ વાડીને ફરતે ચાર આંટા માર્યા નો દેખાણો સીમમાં નો દેખાણો શેઠે તું હતો ક્યાં તમને નોત ખબર નોત ખબર તમે કુંડી પાઈ હતા ત્યાં કુંડી પાસે તારા બાપ નું શું ડાય હું કુંડી નાડો હતો પાછ શું કરતો તો અહીંયા ગારાના હાંડિયા બનાવતો હતો હાંડિયા જેવડો થયો કાકા ન્યાય સોલાનું છે તોય હજી હાંડિયા બનાવે પણ હાંડિયા બનાવતો તો ભાઈ હાટો કાકા એલા એમ કહું તને હા બોલો હમણાં કઈ માલઢોર માં ધ્યાન દેતો નથી અને મારો દીકરો ટાઈમે તો દૂધ લઈને જાતો નથી બરાબર હા એલા હમણાં કઈ નવો ધંધો ચાલુ કર્યો કે શું તે નવો ધંધો ચાલુ નથી કર્યો પણ ડોક્ટરે ના પડી દૂધ નો પીતો તો હું કોઈ પાતોય નથી મારા દીકરા આપણે નો પીવે ગામને જ પાવાનું જોઈએ ને હું નો પીવું કોઈ પાવ તને લાગ્યું કઈ આખા ગામને જ નથી લાગ્યું મને ડોક્ટરે ના પડી એને ના નહીં પડી હોય હવે મારો દીકરો એક નાનું એવું તારું કામ પડ્યું એટલે તને બોલાવ્યો અત્યારે બોલો બોલો જે કામ કર્યું હા એને હું તારા પાસે જઈ હા અને નાનું એવું ગામતરું કરી આવી હા તું મારો દીકરો એક કામ કરાય નથી માલઢોર માં ગયો જાય એ હું માલ ઢોરમાં નો જાઉં તો એલા હું જાય કા મારો દીકરો તું ન જા આજ રજા જેવું છે
એટલે આપણા ધંધામાં રજા ન હોય કોઈ દી. એ કાકા હા ભાઈ. હું માલ ઢોરમાં જાઉં મને વાંધો નથી, હા મને મારે એક નાનો એવો વાંધો છે. એટલે હપટ દઈને તારા કાકાને કહી દે તું, હમણાં પાર પાડી દો તારા તમને હું વાંધા. કહી દઉં પણ મારા આપાને તો થોડાક આઘા રે. મોટા એક કામ કરી તું આમ ખૂણામાં આવ્યો જજા. આલમના છોકરાને પટાવીને પૂછી લઉં બધું. મને શરમ આવે એટલે. આ બાજુ આવતો મારો દીકરો, આ બાજુ આવતો. એ કાકા બોલ મારો દીકરો બોલ. હું મોટો નથી થઈ ગયો? હા ઈ તામાં દેખાય તો છે. હું તમાર કરતાય મોટો છું. હા થઈ ગયો ને? હા હા હાચું કહેજો, મોટો થઈ ગયો ને? હા હાચું. તો મને એક વાંધો છે. એને હપટું દઈને કહી દે મારો દીકરો હાલ. કહી દઉં? આજ તારા બધાય વાંધાને વૈસકાય પાર પાડીને દે, સુરતમાં જ જાઉં. પાક્કું કહો છો? આખો કહી દઉં? કહી દે મારો દીકરો. એ લેન તારી લાકડી ને લેન તારી કામડી, ગાવલોડી સારવા નહીં જાવ રે. એ ગમના છોકરા બોલે મને મેનલા રૂપાનો છોકરો માંડો રે. એલા શું કે ભાઈ? લેન તારી લાકડી ને લેન તારી કામડી, ગાવલોડી સારવા નહીં જાવ રે. પણ કેમ નહીં જા? ગામની કે ડોશીઓ બોલે મને મેળલા રૂપાનો છોકરો વાંડો રે. તો હોય તો કે બધા જીવ છો. એ લેન તારી લાકડી ને લેન તારી કામડી, ગાવલડી સારવા નહીં જાવ રે. સાંભળી લીધું કાકા? એમ મારો દીકરો હા. શું તને એવા મેણા મારે? આ બધા છોકરા મને મેણા મારે. શું કે? રૂપાનો છોકરો વાંઢો છે એ તો હોય તો કે એમાં શું હતું? એમ? તો જો કાકા, મારી વહુના આના તેડિયાઓ તો તમને ખાવા દઈશ અને હું ખાઈશ, નકર તમને ધાન ખાવા નહીં દઉં. એમ મારો દીકરો. હા. એલા ઘરમાં રોજ ઉઠીને કંકાસ નો ગલાય. હવે કાકા હું 5 વર્ષનો ગગો નથી, હવે હું 25 વર્ષનો ગગોડિયો થઈ ગયો. એમ મોટા એલા તને મેં ગુંડ્યું તું ક્યાંય કે સુરતમાં ક્યાંક ઢીંગલી જડતી હોય, એલા બેક ઢીંગલી લઈ આવીને આને ગુડી દે. આ ઢીંગલીનો વેન કરીને બેઠો અત્યારે. હાલ ઢીંગલી નહીં, તે શું જોઈ તારે? મોટો ઢીંગડીયો જોઈ. ઢીંગલો જોઈ? તો ઢીંગલો નહીં, ઢીંગડીયો 22 વર્ષનો. મારો દીકરો જરાક શોખ કરીને તાર બાપને વાત કરી. મારા આપણ કમ તો મને શરમ આવે. તે જોઈ તારે શું? ઈ તો કે એ મારી વહુના આણા તેડિયાઓ તો હું ખાઈશ અને ખાવા દઈશ, નકર ધાન ખાવા હું નહીં દઉં. તારે વહુ જોઈ? તો હોવો જોઈ ને, કઈ પાણો જોઈ? હજી હે આ ગોઠણ જેવડું નાનું વહુ જોઈ. હવે બે માણસને પૂછો, હું ગોઠણ જેવડો લાગુ કે તમે? મારો દીકરો હોય એવું ન કહેવાય. એ મોટા આ બધું બેરું થઈ ગયું છે. હાલો હાલો. એલા છોકરો વેન કરીને બેઠું ભાઈ. હા ભાઈ. એલા છોકરું કે મારા વહુના આણા તેડીએ તો જ. હા નકર આઈથી રાંધીને ખાય એના જેવું થયું. હવે તો હું કરશું? હાલ ભાઈ, એની હોવ ના આના તેડી એટલે આ અહીંથી જાય. એલા મારો દીકરો એક કામ કર. કોનું કો વર થોડુંક મોરું બરાબર. મેં પાણી થઈ ગયા મારો દીકરો. કેટલા એની માંડવી તણાઈ ગઈ. એને ઓનું કો વર ખમી જા. પોરો થોડો જાજો કઈક વિચાર કરશું ભાઈ. એ 4 વર્ષથી આવું ને આવું સાંભળું છું. હવે 1 વર્ષ ખમી જાય તો હું ખમી જાય. એલા મારો દીકરો નો બોલ. તારી માથે મીઠી નજર. મીઠી નજર છે એટલે જ પડું છું. ચાલુ ગાડી સ્લીપ મારી ગઈ, આમ નામ તો પડી ન હોય. હવે કાકા 3 વર્ષથી તમે કહો છો 9 વર્ષ મોડું છે, પોર કરશું. 9 વર્ષ મોડું પોર કરશું. હવે આ વર્ષે નહીં કરો તો પોર હું ખપી જવાનો છું. એવું નો બોલ મારો દીકરો. તો એને કામ કર. એક જ ઓપન. હજડો માલ ઢોરમાં વ્યો જા. હા
અને તારા વહુ નાણા તેડવા જવાનું હા પાકું બસ હાલ તારા આપાને સમજાવી દઈશ જા તમે મારા આપાને સમજાવશો હા, હું સમજાવી દઈશ તો તમારા આપાને હામ ખાવ તારા બાપાના હમ બસ તમારા મારા બાપાને નહીં તમારા આપાને હામ ખાવ આ મોટા હા ભાઈ એક કામ કર જો ભાઈ છોકરું વાદે સીડું છોકરો કોઈના કયામાં દેવું નહીં અને હવે માનશે નહીં એવું લાગે છે. એક કામ કર એને જો થોડી જાજી કઈ કાવડી ને ઘેટ હોય એના પાસે માંગી લેજે બરાબર. અને મારો દીકરો હા હવે તું હજડ હજડ માર ઢોરમાં વ્યો જા જો તાર આપાને કહી દીધું ભાઈ આના વહુના આના તેડવા જવાનું પાકું બરાબર પાકું પાકું કેદી જવાના છો હવે એને મોકલી દે એટલે અત્યારે જાય જ છે તું માર ઢોરમાં વ્યો જા મલઢોરમાં દઉં તમે આવો ને ત્યાં હું આપણા ઉકડ્યા માથે ઊભો એટલે આ ગંધારી નહીં ઉકેડા માથે તારું શું ડાયટ ત્યાંથી મને દેખાય તમે આવો અહીં. ત્યાં અમે અહીંયા આ કને તારી વહુના આના તેડવા જઈ હીરા માણેક લેવા નથી જતા. વહુને લઈને આવજો હાહુ લઈને ન આવતા હા હું વાંધો તું વ્યો જા હવે જા એવું નથી કાકા ઘરના રીહામણે ગયા છે એટલે હાહુ નહીં લેતા આવે એને કહી દે હવે હપટ વ્યો જાય જા તું વયો જા જા ભાઈ હવે અને આમ હમણો આપા મારા કાકાને કહેજો મારા હાહારા એમને લાદી પ્લાસ્ટર કરાવ્યું છે હા એટલે વિમોલું ખાઈને થૂકે નહીં હું નથી ખાતો બેટા પણ ખાય તો એના પૈસાની હું ખાઈમાં ખાતો તારું જ જાય છે પણ એ ગમે ત્યાં થૂકે તો મારા હાહારાને સાફ ન કરવું પડે પણ એમને આવ્યો ત્યાર ને તમે જો બધા હું નથી ખાતો ને એ તો કોને ખબર હું તો મારી રીતે મોજમાં હતો હા તો વ્યો જા મારો દીકરો જાય લાગે અને આમાં સાંભળો વેલા હાર આવજો પાછા હું ગામના ઉકાળા પાસે ઊભો હોઈશ આના તેડવા જાય અહીંયા કોઈને માંડવી ઉપાડવા અમે નથી જાય તો અને બીજું હું કહું તમે આવો તા બાર કહું લાપસી બનાવે અને કેને વ્યો જાય ને કહું લાકડી ભેગો પાડી હરખોડીનો દઈશ એટલે પૂરું થઈ ગયું ફાડા લાપસી ભાવે તમને તો કાકા હું જાઉં હજડો હજડ વ્યો જાય જા. અને ધ્યાન રાખજો હળવા હળવા આવજો તું વ્યો જા આવે એમાં મજા આવશે પત્તર નિરાતે જાયજો આ તે નિરાયતે જઈશું તમદાર તું વ્યો જા અત્યારે જા હું યો જાઉં આ વ્યો જા પાછા જલ્દી આવજો હા કાંઈ વાંધો નહીં જા. અને સાંભળો કહી હું દે લઈને આ ઉભો રહીને કહી દે ગાડું લઈને જવાના છો કે તમારા I-20 I-20 તો બહુ ફેટાઈ ગયું નથી લાગતું મારો દીકરો 500 કિલોમીટર કાપી નાખ્યો તો ગાડું લઈને જાઓ હા ગમે એ લઈને જાવ બાકી તું જા તો અત્યારે 2 બળજા લઈ જાજો એક નહીં તારું થાતું હશે ને મારો દીકરો તો 4 બળદિયા લઈ જાવ તું અત્યારે વ્યો પણ જા. કાકા 4 બળજા એક ગડમ નો હાલે 2 ગાડા લઈ જાવ હવે પાછા નિરાતે જાજો ભલે ભલે લ્યો અને તમે આગળ બેહીજો હા મારું વહુને પાછળ બેહારજો તે કેમ એ બચારી માંદી છે હમણાં હા બરાબર છે. તમે આગળ બેહીજો આ ઈ તો તું અંદર કેતો જ માન અને એવું લાગે તો બળજા માથે બેહી જાજો હું ગમે એની મેં હાલીને વ્યો આવી ભાઈ તારું થઈ જતું હોય તો બાકી તું હવે વ્યો જા એવું નથી બળજા હારા લાગે હવે તારા છોકરાએ બાપ નામ કંટાળો લેવો એવું નથી કાકા બળજા હારા લાગે એમ નથી તમને નથી કેતો હું આ તો એવું જ કે છે બધા આવા કોઈ દી નથી ભટકાણા ભાઈ અત્યાર સુધીનો તો રેકોર્ડ હું જાઉં છું કાકા જલ્દી આવજો આપા તમારા તો લાપસી બનાવું ઓલો હાંડિયા બને એવી અરે વીરા એને ગગલો તો માલઢોરમાં ગયો છે ભાઈ ગગલાની વહુના આણા તેડવા જવા રાજના માર્ગે હલાય નહીં કારણ કે પોકરણના અધિપતિ મહારાજ અજમલ આજે પાપી પેટથી વાંજ્યા વીરા તો વાંજ્યાના શુકન લઈ સારું કામ કરવા જવાય નહીં તો વીરા તો કામ કર એને હજડો હજડ કેડીના માર્ગેથી વ્યા જાય અને કદાચ જો હામાં મળે તો અવડા મુખ કરીને ઉભો રહી જજે ભાઈ એ અનુલા તેડવા ને હાયલા રબારી ભાઈ અનુલા તેડવા ને હાયલા રે એ હમારે મડિયા અજમલ રાજા સુકન યમડા થાય રે અરે વીરા જીવાતનો ડર હતો એ જ થયું ભાઈ અવડા મુખ કરી ઉભો રહી જા ભાઈ અરે વીરા પ્રધાન આજ રાયકાના દીકરા કોઈ સારા કામે જતા હોય એમ મને લાગી રહ્યું છે ભાઈ પણ વીરા હાલો
આજ તમને ને મને જોઈને કેમ આવડું ફરીનું બાસ માટે જઈને તપાસ કરો ભાઈ, જઈને તપાસ કરો વીરા. બહુ સરસ. અરે રબારી ભાઈ, મહારાજા અજમલને દેખીને કેમ તમે અવળું ફરીને ઊભા છો? અરે વીરા, તમને કે તમારા મહારાજાને જે એવડા મોક કરી નથી ઉભા વીરા, અમે તો મારા ગગલાની વહુના આણા તેડવા જાય છે ભાઈ, અને કાંઈક આણાને ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા. એને ઊભા ઊભા ભાઈ વિચાર કરી કે શું વસ્તુ અમે ઘરે ભૂલી ગયા છે ભાઈ. અરે રબારી ભાઈ, સર્વ વસ્તુ સાથે હોવા છતાં કેમ તમે જૂઠું બોલો છો? તો વીરા, જય તમારા મહારાજ અજમલને વાત કરો કે કદાચ ને રબારીના દીકરા જો સાચી ને સત્ય વાત કરી દે, તમારા મહારાજાને માઠું તો નહીં લાગે ને ભાઈ. સારું. અરે રબારી ભાઈ તો એમ કહે છે મહારાજા, સાચું અને સત્ય કહેવાથી તમારા મહારાજાને કદાચ જૂઠું તો નહીં લાગી જાય ને? અરે હા વીરા પ્રધાન, આજ જઈને રાયકાના દીકરાઓને કહો, જો સત્ય ને સાચી વાત કહેશે તો રાજમાંથી ઇનામ મળશે હો ભાઈ. એટલું નહીં વીરા, જો આમ છતાં જૂઠી વાત કરે તો એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ આપી મારા રાજની અંદર સત્ય મનાવવામાં આવશે હો ભાઈ, સાચું મનાવવામાં આવશે. માટે જાઓ વીરા પ્રધાન, જઈને આટલી વાત કરો વીરા. અરે રબારી ભાઈ, સાચું અને સત્ય કહેશો તો તમને રાજમાંથી ઇનામ મળશે, જો તમે જૂઠું બોલશો તો તમને તમારા ઠાકર ભગવાનના સોગંદ છે. અરે વીરા, આને તો કાળિયા ઠાકરના સોગંદ દીધા ભાઈ. કાળિયો ઠાકર તો રુદિયાની માલિકા વાલો હોય, ઠાકરના આમ ખોટા ખવાય નહીં ભાઈ, અને રૈયત છે ને કોઈ વાત છુપાવાય નહીં. કદાચ ને મહારાજ અજમલ ઇનામ આપે તોય ભલે, અને દંડ આપે તોય ભલે, સાચી ને સત્ય વાત કરી દે વીરા. અરે જય થાવ પોકરણના અધિપતિ મહારાજ અજમલનો જય થાવ. અને જાજી ખમાયું રાયકાભાઈ, રાયકાભાઈ એવી તે કઈ વાત છે વીરા, આજે તમે તમારા મહારાજને જોઈને અવડું ફરીનું ભાષો રાયકાભાઈ? કે મહારાજ, આજે તમારા જેવા ધર્મ ધુરંધર રાજવી રાજ કરતા હોય ને મહારાજ, ત્યાંની પ્રજાને કોઈ વાતની ખોટ ન હોય મહારાજ. હા રાયકાભાઈ, કે મહારાજ આજે નાની એમથી વાત કઢાવવા માટે ઠાકરના સોગંદ દેવાના ના હોય, કારણ કે આપણું રાજ તો મહારાજ સત્ય ને ધર્મના માર્ગ પર હાલતું હોય છે મહારાજ. સાચી વાત છે હો રાયકાભાઈ. મહારાજ આજે હૈયા પર પથ્થર રાખી અને સાંભળો, અને કદાચ જો રબારીના નાના મુખે મોટી વાત થતી હોય એક છોરું સમજી અમને માફ કરજો મહારાજ. નહીં નહીં રાયકાભાઈ, આપ તો મારી ભોળી રીત છો હો ભાઈ, સત્યની વાત કરવી તમારો ધર્મ છે રાયકાભાઈ. માટે ભાઈ કોઈ પણ જાતનો સંકોચ ના રાખતા, અને જે પણ વાત હોય એ સાચી વાત કરો રાયકાભાઈ, સત્યની વાત કરો વીરા. કે મહારાજ આજે હૈયા પર પથ્થર રાખે સાંભળો, આજે અમે એક નથી કેતા, આજે અરસે પરસે વાતો હાલે, આખી ગઢ પોકરણની વસ્તી વાતો કરે કે પોકરણના અધિપતિ અજમલ જે પાપી પેટથી વાંજ્યા છે મહારાજ, વાંજ્યા છે. અરે નહીં નહીં રાયકાભાઈ, આ વાત હાવ જૂઠી છે હો ભાઈ. તમે તમારા મહારાજને વાંજિયા કહો છો ભાઈ, પણ નહીં રાયકાભાઈ, કદાચ તમને જાણ નહીં હોય ભાઈ, આજ લાસા લક્ષ્મી ને શકુણા ત્રણ બારાઓ મારા આંગણાની અંદર રમે છે હે ભાઈ. હા મહારાજ. રાયકાભાઈ, આજ જગદંબાને પાછા પાડે એવી ત્રણ બારાઓ મારા આંગણાની અંદર રમે ને કઈ રીતે વાંજિયો કેવાવ રાયકાભાઈ? જાણો છો મહારાજ કે સાક્ષાત જગદંબાનો અવતાર કે દાદા હુરજના તેજને ઝાંખી કરેલી ત્રણ દીકરીઓ તમારા રાજમાં રમે મહારાજ. હા રાયકાભાઈ, પણ મહારાજ કે દીકરીએ કોઈના દીવા રિયા નથી તમારા નહીં રે મહારાજ. આજ દીકરીએ કોઈના રાજા હાયલા નથી, અને તમારા પણ નો હાલે મહારાજ. દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય કે આજ જેને પરણાવો કાલ પોતપોતાના સાસરે હાલી જાય મહારાજ. દીકરી તો એક ચકલીની માફક કહેવાય કે જેને આજ પાંખો આવી જાય તો કાલ ઉડી જશે મહારાજ. તો તમે ગયા પછી બાડો બોબડો કે લૂલો લંગડો જો એક દીકરો હોય તો કાલ સવારે પોકરણની ગાદીનો વારસદાર થાય, ત્યારે એક દિવસ એવો કારમો દિવસ આવી જાય. ગઢ પોકરણને મણમણના તાળા લાગે મહારાજ, મણમણના તાળા લાગે. બસ કરો રાયકાભાઈ, રાયકાભાઈ આપના એક એક બોલે મારા કાળજા વિંધાય છે હો ભાઈ. મહારાજ એટલું નહીં વીરા,
પણ આજ જે પણ વાત કરો એ સત્યની વાત છે હો રાયકાભાઈ. હા મહારાજ. કે રાયકાભાઈ દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. જો આજ પરણાવી કાલ પોતપોતાની હારે હાલી જાય એ સાચી વાત છે હો ભાઈ. હા મહારાજ. એટલું નહીં વીરા, પણ દીકરીએ કોઈના દિવારિયા નહીં ને મારો નહીં રે. દીકરીએ કોઈનું રાજ હાલ્યું નહીં ને મારું નહીં હાલે એ વાત પણ સાચી છે હો ભાઈ. હા મહારાજ. રાયકાભાઈ આજ દાદા સૂરજના તેજને પાછા પાડે એવી ત્રણ બારાઓ મારા આંગણાની અંદર રમે છે ભાઈ. પણ ભાઈ જો એક પણ બાદો બોબડો કે લીલો લંગડો કુંવર હોત ને વીરા, તો આજ કદાચ અમારા ગયા પછી અમારું આ નગર સંભાળત ન કરે એક દિવસ આ પોકરને મનમરના તાળા લાગી જાય એ સાચી વાત છે રાયકાભાઈ, સત્યની વાત છે વીરા. હા મહારાજ. માટે રાયકાભાઈ આજ જાણે અજાણે મારા હામા મરવાથી તમને અવડા સુકન થયા હોય ને ભાઈ, તો કાલ હવારના સૂરજ ઉગતા સૂરજ નારાયણના સુકન્યા લઈ તમે તમારી ગગાની વહુના આના તેડવા જાજો હો ભાઈ. આનોલા તેડવા જાજો રાયકાભાઈ. હા મહારાજ. એટલું નહીં વીરા, પણ સત્યની વાત કરી છે તો રાજમાં આવી તમારા ઇનામ પણ લઈ જાજો હો ભાઈ. ઇનામ લઈ જાજો વીરા. કે અનોલા તેડવા હલા રબારી ભાઈ, અનોલા તેડવા હલા રે. એ સુકનિયા લેવા હલા રબારી ભાઈ, સુકનિયા લેવા હલા રે.